નમો લોએશો ત્રિકાળવર્તી અરહંતાણમ, નમો લોએશો ત્રિકાળવર્તી સીતાણમ, નમો લોએશો ત્રિકાળવર્તી આર્યાણમ, નમો લોએશો ત્રિકાળવર્તી વજ્જાયણમ, નમો લોએશો ત્રિકાળવર્તી સપસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદાર્ય જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતું શાસ્ત્ર. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વપાવાંતરચ્છિદે. એગો મેં સસદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બહિરા ભાવા સંવેશ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કહીને તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. રીત શુદ્ધ કથા એને જે જ્ઞાન તે તો તે જ છે. જાણે પ્રત્યમ જ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય મોક્ષ. ઓમ શ્રી નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી. કુંદકુદ આચાર્ય દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્રની 17-18 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. ચર્ચાના વિષયમાં કાલે જે આપણા ચર્ચા ચાલેલી એ આત્મા જ્ઞાયક ભાવ છે, એ ધ્રુવપણે ત્રિકાળ અવસ્થિત છે. એ ત્રિકાળ ધ્રુવપણે શાશ્વત અવસ્થિત છે. એમાં ને એમાં ધ્રુવનું ધ્રુવપણું સમાવિષ્ટ છે. એવું જે આખું ત્રિકાળી ચૈતન્યમય જ્ઞાન દર્શનમય જે આખું તત્વ છે એ ઉપાદેયરૂપ તત્વ છે. એ અહમ કરવા લાયક પદાર્થ છે. એ વસ્તુ પોતે અવિનશ્વર પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત ત્રિકાળ શાશ્વત એકરૂપ અખંડ નિત્ય ચૈતન્યમય છે. એવો જે અપરિણામી પદાર્થ છે કે જેમાં કોઈ પણ પ્રકારનું પરિણમન છે જ નહીં. ક્રિયારૂપ પરિણમન નથી અને સ્વભાવરૂપ જાણવું દેખવું અંદરમાં ધ્રુવમાં ધ્રુવનું ચાલે છે. એને કોઈ જગ્યાએ પૂજ્ય ગુરુદેવશ્રીએ પરિણમન શબ્દ પણ વાપરો હોય તો એ પરિણમન એટલે જાણવું દેખવું, એના અર્થમાં અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે. આત્મામાં ધ્રુવમાં પોતાની ત્રિકાળ સત્તામાં અખંડ સત્તામાં ચૈતન્ય સત્તામાં એમાં ધ્રુવનું જાણવું દેખવું હોય પણ એમાં કોઈ પણ પ્રકારનું ક્રિયારૂપી પરિણમન નથી હોતું. એવો એ નિષ્ક્રિય પરમાત્મા અખંડ અભેદ પરમાત્મા છે. ક્રિયારૂપી પરિણમન છે એ નિયમથી વર્તમાન પર્યાયમાં હોય છે અને વર્તમાન પર્યાય છે એ ત્રિકાળી દ્રવ્યમાં છે જ નહીં. માટે કોઈ પણ પ્રકારનું ક્રિયારૂપી પરિણમન ચૈતન્ય તત્વમાં ધ્રુવ તત્વમાં એવી કોઈ પરિણમનની વ્યવસ્થા ધ્રુવ તત્વમાં છે નહીં. એવો જે અખંડ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો ત્રિકાળી જ્ઞાયક ભાવ ચૈતન્ય પરમાત્મા એ દરેક જીવ પાસે વર્તમાનમાં વિદ્યમાન છે અને એનું વિદ્યમાનપણું છે એ શાશ્વત છે. એ કદી અવરાણું નથી, એવું ને એવું રહી ગયું છે. એમાં કદી આવરણ આવ્યું નથી, એ નિત્ય નિરાવરણ છે. એવી શાશ્વત અભેદ વસ્તુ છે જે ટંકોત્કીર્ણ ચૈતન્ય પરમાત્મા છે. એમાં કદી કોઈ પણ જાતની અશુદ્ધતા, અપૂર્ણતા, અલ્પજ્ઞતા કે કોઈ પણ જાતનો પર્યાયરૂપી ભાવનો પ્રવેશ
કે એ નિષ્ક્રિય પરમાત્મામાં થતો નથી. કોઈ પણ પર્યાય ઉત્પાદ પામે છે તો એ આવે છે ધ્રુવમાંથી. ત્યાં સુધી અંદરમાં ધ્રુવમાં પારિણામિક ભાવ છે અને એ પ્રગટ થાય છે ત્યારે એ સતના સત્વનું નામ, અંશનું નામ પર્યાય એટલે કે ઉત્પાદ પડે છે. અને એ ઉત્પાદ એક સમય માટે ક્રિયા કરી અને વ્યય થઈ અને બીજે સમયે અંદર પારિણામિક ભાવમાં પ્રવેશી જાય છે. તો એ અંદર જાય છે ત્યારે પારિણામિક ભાવ થઈ જાય છે. અંદરથી આવે છે ત્યારે અંદર પારિણામિક ભાવ છે. વર્તમાન એક સમયની ક્રિયા ચાલે છે એટલી જ પર્યાયરૂપી ઉત્પાદની અને વ્યયની ક્રિયા છે. બાકી અંદરમાં કોઈ પણ પ્રકારના ઉત્પાદ વ્યય નથી, અંદરમાં કોઈ પણ પ્રકારનું પરિણમન નથી, અંદરમાં કોઈ પણ પ્રકારની ક્રિયા નથી. એવો નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક પરમાત્મા, અખંડ પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા, ધ્રુવ પરમાત્મા, શાશ્વત નિત્ય આત્મા, એવો જે અભેદ અને અખંડ દેવ, જે ઉપાદેયભૂત તત્વ છે, અહમ કરવા લાયક વસ્તુ છે, એવો જે પરમાત્મા તે ખરેખર હું છું, એવી વસ્તુની વ્યવસ્થા છે, એવી વસ્તુની સ્થિતિ છે. એવી એક તો આખી ધ્રુવની સત્તા છે. એની સાથે જ એ ધ્રુવની સત્તાની સાથે જ એક પર્યાયનું પરિણમન છે. એ પર્યાયનું પરિણમન પણ પ્રત્યેક સમયે ચાલે છે. પર્યાયનું પરિણમન છે જ નહીં અને એકલી ધ્રુવ સત્તા છે એવું નથી. પર્યાયનું પરિણમન ધ્રુવમાં નથી, પણ પર્યાયનું પરિણમન પર્યાયમાં છે, નિરંતર છે. એ પણ અનાદિ અનંત છે. કોઈ સમય એવો નથી કે જે સમયે પર્યાયમાં પરિણમન ન હોય, અને કોઈ સમય એવો નથી કે પર્યાયમાં પરિણમનને કાળે ધ્રુવ એવો ને એવો ન રહેતો હોય. ગમે તેવું પર્યાયમાં વિભાવરૂપ કે સ્વભાવરૂપ ક્રિયા ચાલ્યા કરે, છતાં ધ્રુવ સ્વભાવ છે એ એવો ને એવો સદાય જ્યારે પણ એની દ્રષ્ટિ કરો ત્યારે એ પરિણમન વિનાનો અપરિણામી પદાર્થ છે. પરિણમન પરિણમનમાં છે, અપરિણામી અપરિણામીમાં છે. એ અપરિણામી અને પરિણમન એ બે સદાય હોય છે. કોઈ સમય એવો નથી હોતો કે જ્યારે અપરિણામી રૂપે ન હોય અને પરિણમન રૂપે ન હોય. હવે અપરિણામી અને પરિણમન એ બેયને સાથે જોવા એનું નામ પ્રમાણ જ્ઞાન છે. એ પ્રમાણનો વિષય છે. એ પ્રમાણ પણ અનાદિ અનંત છે. કોઈ સમયે પ્રમાણ નથી હોતું એવું છે જ નહીં. યા તો મિથ્યા પ્રમાણ હોય છે, યા તો સમ્યક પ્રમાણ હોય છે. એક અપરિણામી અનાદિ અનંત છે, પર્યાયનું પરિણમન અનાદિ અનંત છે, પ્રમાણની સત્તા પણ અનાદિ અનંત છે. કોઈ પણ સમયે પ્રમાણની સત્તા વિનાનું ત્રિકાળી દ્રવ્ય પણ નથી હોતું અને એનું પરિણમન પણ નથી હોતું. પ્રમાણની સત્તા પણ અનાદિ અનંત છે. એક સમય પણ એવો ન હોય કે જ્યારે જીવ પાસે પ્રમાણની સત્તા ન હોય. નિગોદમાં પણ પ્રમાણ છે. મિથ્યા દર્શનના કાળે પ્રમાણ છે, સમ્યક દર્શનના કાળે પ્રમાણ છે, સાધક દશાના કાળે પ્રમાણ છે, મુનિરાજની 7મા 6ઠા ગુણસ્થાનની અવસ્થાના કાળે પ્રમાણ છે, શ્રેણીમાં પ્રમાણ છે, યથાખ્યાત ચારિત્રમાં પ્રમાણ છે, કેવળ જ્ઞાનમાં પણ પ્રમાણ છે અને સિદ્ધમાં પણ પ્રમાણ છે. એ પ્રમાણ પણ અનાદિ અનંત છે. કોઈ સમય એવો નથી કે પ્રમાણ વિનાનું કોઈ દ્રવ્ય હોય કે પ્રમાણ વિનાની કોઈ પર્યાય હોય. એટલે આ સર્વાંગી માર્ગ છે. કોઈ એકાંતનો માર્ગ નથી, અનેકાંતિક માર્ગ છે. પણ એમાં પ્રત્યેક સમયે જીવને સમ્યક એકાંતનો મહિમા આવે તો સમ્યક અનેકાંત થાય છે. માર્ગ અનેકાંતિક છે, માર્ગ એકાંતિક નથી. માર્ગ સદાય અનેકાંતિક છે, પણ એ અનેકાંતિકમાંથી સમ્યક એકાંતનો જન્મ જીવ કરે. સમ્યક એકાંત રૂપ પોતાનું જે શુદ્ધ તત્વ છે, પોતાનો જે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે, એ સમ્યક એકાંત છે. શ્રીમદજીએ લખ્યું છે કે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ સ્વરૂપની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી થતું નથી. તો અનેકાંતિક જ્ઞાન પણ એવું છે કે એમાંથી જો સમ્યક એકાંત એટલે કે પોતાનો ચૈતન્ય પરમાત્મા, પોતાનો ધ્રુવ પરમાત્મા, પોતાનો અખંડ પરમાત્મા, પોતાનો નીચ પરમાત્મા નિત્ય નિરાવરણ દેવ કે જે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા ભેદ વગર આખી અખંડ સત્તા ધ્રુવતા લઈને બેઠેલો છે, એવો જે ત્રિકાળી પરમાત્મા સમ્યક એકાંત સ્વરૂપ છે, એ એમાંથી અનેકાંતમાંથી જો એને ખ્યાલમાં ન આવે, એના ઉપર જો એની દ્રષ્ટિ ન પડે, એના ઉપર જો એનું જ્ઞાન ન જાય, તો સમ્યક અનેકાંતનો જન્મ જ ન થાય. તો પ્રત્યેક સમયે મિથ્યા અનેકાંત રૂપ સ્થિતિ ચાલ્યા જ કરે
અને એ તો અનાદિનું ચાલે છે. અનાદિનું મિથ્યા અનેકાંત છે અને અનાદિનું પર્યાયમાં મિથ્યાત્વ ચાલે છે. અને એ જ સમયે મિથ્યા અનેકાંત અને પર્યાયમાં મિથ્યાત્વના સમયે પણ ત્રિકાળની દ્રવ્ય એવું ને એવું મિથ્યાત્વ રાગ દ્વેષ ને અજ્ઞાન સિવાયનું પરિપૂર્ણ ચૈતન્ય તત્વ, અબાધિત ચૈતન્ય તત્વ, જ્ઞાન ને આનંદથી ભરપૂર ચૈતન્ય તત્વ એવું ને એવું રહી ગયું છે. એ પદાર્થ જે છે એનો જ્યારે અંદરથી મહિમા આવે ને સ્વભાવથી મહિમા આવે કે હું સ્વભાવવાન છું, મારામાં પરિપૂર્ણ ચૈતન્ય રસ ભરેલો છે, સ્વભાવ ભરેલો છે, મારી ત્રિકાળી વસ્તુ એવી ને એવી રહી ગઈ છે. ગમે તેવી ગતિમાં એનું પરિણમન થઈ ગયું હોય પણ છતાં એનો ચૈતન્ય પરમાત્મા છે, એમાં કાંઈ થતું નથી. જો નિગોદ મેં સોઈ મુજ મેં વોઈ મોક્ષ મજાર, નિશ્ચય ભેદ કછું નાઈ, ભેદ ગીને સંસાર. એમાં કાંઈ થયું નથી. એ એવો ને એવો જીવ રહી ગયો છે. એવું ચૈતન્ય તત્વ છે, એવો દ્રષ્ટિનો વિષય છે, એવું ત્રિકાળી દ્રવ્ય છે, એવો શુદ્ધ પરમાત્મા છે, એ પોતાની પાસે રહી ગયો છે. એ એવી એક વસ્તુ એની પાસે અણમોલ રહી ગઈ છે, બે નમૂન રહી ગઈ છે, એવી જે અનુપમ તત્વ એની પાસે રહી ગયું છે કે જેની ઉપમા કોઈથી ન આપી શકાય, એની સરખામણી કોઈ સાથે થઈ ન શકે. ચાહે સિદ્ધની અનંત પર્યાયો રૂપ પણ એનું પરિણમન થઈ જાય છતાંય એની ચૈતન્ય તત્વ સાથે સરખામણી ન થઈ શકે. એ અનુપમ તત્વ માટે કોઈ જગતમાં ઉપમા આપવા યોગ્ય પદાર્થ જ નથી. અનંતા સિદ્ધોની શ્રેણીને તમે ભેગી કરી દો સિદ્ધ દશામાં જઈને, છતાંય ચૈતન્ય તત્વ છે એ અંશી છે અને જેટલી સિદ્ધની પર્યાયો છે એ અંશ છે. એની પાસે એની લેસ માત્ર કિંમત નથી. એવું આ અમર્યાદિત તત્વ છે, એવું આ વિશાળ તત્વ છે, એવું આ પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવી એની અંદરમાં વિશાળતા, ગંભીરતા, સુખમયપણું, આનંદમયપણું, ચૈતન્ય રસપણું એનાથી ભરેલો સભર પરમાત્મા છે. એવો જ એક નાયક દેવ છે, એવી ચૈતન્યની મૂર્તિ છે, એવી જ્ઞાનની ખાણ છે અંદરમાં કે અંદરથી નીકળે તો માત્ર જ્ઞાન નીકળે, બીજું કાંઈ નીકળતું જ નથી. ત્યાંથી અંદરથી આવે તો જ્ઞાન આવે, અંદર જાય તો જ્ઞાન જાય. એવી આખી જ્ઞાનમય સત્તા અખંડ છે. એવો અખંડ પરમાત્મા છે, એવો નિબિડ પરમાત્મા છે, એવો ધ્રુવ પરમાત્મા, ટંકોત્કીર્ણ પરમાત્મા. એની સત્તા એવી ને એવી રહી ગઈ છે. એને મહિમા પણ આવી જાય ને કે હું કેટલું પરિભ્રમણ કરીને અનાદિનો પરિભ્રમણ કર્યા કરું છું અને ક્યાં કેટલી ગતિઓમાં ફરી આવ્યો, પણ મારું ચૈતન્ય તત્વ કેવું શાશ્વત રહી ગયું છે કે એમાં કાંઈ થયું જ નથી. એનો કોઈ પણ ગતિનો અંશ તો એમાં આવ્યો નથી, એનો ગતિનો સ્પર્શ થયો નથી. એમાં મિથ્યાત્વ, રાગ, દેશ ને અજ્ઞાન ગમે તેટલા થઈ ગયા પણ એની ગંધ પણ ત્રિકાળી ધ્રુવને આવી નથી. એવી આ અસ્પર્શી વસ્તુ છે, એને કોઈનો સ્પર્શ થયો નથી. એવો ચૈતન્ય પરમાત્મા, એવો ધ્રુવ, એવો ટંકોત્કીર્ણ આત્મા, એમને એમ પર્યાયની સમીપમાં, પર્યાયથી જુદો, પર્યાયની પાછળ, એટલે કે ચૈતન્ય પરમાત્મા એ જ હું એવો ને એવો પડેલો છે. પછી જ્યાં એની નજર કરે ને એટલી વાર છે, અને નજર થાય તો એ નજર ક્યારેય ત્યાંથી પછી ફરતી નથી. એવી આ ચૈતન્ય વસ્તુ પડી છે. આવો ધ્રુવ પરમાત્મા, આવો ચૈતન્ય પરમાત્મા, આવું ત્રિકાળી વસ્તુનું સ્વરૂપ, એ વસ્તુની સ્વરૂપની સાથે ને સાથે એક પરિણમન ચાલે છે. આપણે કાલે ચર્ચા સાંજે થઈ હતી ને એમાં થોડું આપણે વધારે વિસ્તાર કરીએ છીએ. એ પરિણમન છે, એ પરિણમન અને ચૈતન્ય તત્વ એ બે થઈ અને એક પ્રમાણનો વિષય છે. એ પ્રમાણનો વિષય છે, એ પ્રમાણનો વિષય અનાદિ અનંત હોવા છતાં ઉપાદેય નથી. એ પણ અનાદિ અનંત છે, પર્યાયનું પરિણમન અનાદિ અનંત છે, ચૈતન્ય તત્વ અનાદિ અનંત છે. છતાં પણ ઉપાદેયભૂત વસ્તુ તો એકલું ધ્રુવ ચૈતન્ય તત્વ, સામાન્ય તત્વ, અખંડ તત્વ, અભેદ તત્વ એ જ ઉપાદેય છે. એ પ્રમાણમાંથી નિશ્ચય એટલે ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય જે અંદરથી કાઢે છે એ જીન વચનમાં કુશળ છે. એને જીન વચનની ખબર છે કે જીન વચન કોને કહેવાય, જીનની આજ્ઞા શું છે, જીનની આજ્ઞા એને સમજાવનાર આપણા ગુરુદેવ એની આજ્ઞા શું છે, એમાંથી પ્રમાણમાંથી નિશ્ચય કાઢે. એ ખરેખર સાચો સમ્યક એકાંતપૂર્વક સમ્યક અનેકાંતવાદી છે. અને જ્ઞાનીઓ હંમેશા સમ્યક અનેકાંતવાદી હોય છે, પણ એ સમ્યક અનેકાંતવાદી હોય છે પણ એમાંથી એને સમ્યક એકાંત કાઢેલું હોય છે. અને
અજ્ઞાની પ્રમાણના લોભમાં કદી પણ સમ્યક એકાંત અંદરથી કાઢતો નથી, એટલે એને પ્રમાણની સત્તા મોજૂદ રહે છે, પણ સમ્યક એકાંત અંદરથી નીકળતું નથી. પ્રમાણની સત્તા ચાલી નથી જાતી એની પ્રમાણ રૂપ વ્યવહારની પર્યાયના સમયે પણ ત્રિકાળી દ્રવ્ય એવું ને એવું છે ને પર્યાયનું પરિણમન એને પણ ચાલે છે. જ્ઞાનીને પણ ત્રિકાળી દ્રવ્ય એવું ને એવું છે ને પર્યાયનું પરિણમન એને સમ્યક પ્રકારે ચાલે છે, ઓલાને મિથ્યા પ્રકારે ચાલે છે. પ્રમાણની સત્તા બધા પાસે છે, પણ એને પ્રમાણમાંથી નિશ્ચય એને કાઢી લીધો છે. જ્ઞાનીએ પ્રમાણમાંથી નિશ્ચય કાઢી લીધો છે, એટલે કે જે પ્રમાણમાંથી નિશ્ચય કાઢે છે એનું નામ જ્ઞાની છે. જ્ઞાનીએ કાઢ્યો છે એમ નહીં, જે પ્રમાણમાંથી નિશ્ચય કાઢે છે એને જ્ઞાની કહેવામાં આવે છે. તો આવા પ્રમાણમાંથી આવો નિશ્ચય કાઢવો એનું નામ સમ્યક અનેકાંત કહેવામાં આવે છે. હવે આ સમ્યક અનેકાંત છે, આપણે કાલે ચર્ચા લીધી કે પર્યાયનો સ્વભાવ, પર્યાયનો વિશેષ ભાવ, પર્યાયનું ક્ષણિક ઉપાદાન, પર્યાયનું નિમિત્ત નૈમિતિકપણું, એ બધી પર્યાયની ચર્ચા છે. આ પ્રમાણની ચર્ચા છે, એ આખો પ્રમાણનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની ચર્ચા છે, અને એમાં ને એમાં એક ધ્રુવ સામાન્ય ત્રિકાળ અભેદ અખંડ પરમાત્મા વિદ્યમાનપણે રહેલો છે. હવે કોઈ એમ મને પૂછ્યું કાલે કે આ બધું તમે કીધું, 4 બોલથી વર્ણન કર્યું, ધ્રુવની સત્તા, પ્રમાણની સત્તા, પર્યાયનો સ્વભાવ ને વિશેષ ભાવ, અને પર્યાયનું ક્ષણિક ઉપાદાન ને પર્યાયનું નિમિત્ત નૈમિતિકપણું, એટલે કે પર્યાયનો નિરપેક્ષ ભાવ ને પર્યાયનો સાપેક્ષ ભાવ. તો એમાં ક્યાંય મને કે સ્વપર પ્રકાશક તો આવ્યું નહીં. તો મેં કીધું સ્વપર પ્રકાશક તો એમાં આવી જાય છે, પણ નથી આવ્યું. તો આપણે કાલે સ્વપર પ્રકાશક લઈ લેશું. એમાં શું, સ્વપર પ્રકાશકમાં બીજું કઈ છે નહીં. સ્વપર પ્રકાશકને અજ્ઞાનીઓએ અઘરું કરી નાખ્યું છે. સ્વપર પ્રકાશક અઘરું નથી. સ્વપર પ્રકાશક એકદમ સરળ વિષય છે. એકદમ એટલે એકદમ સરળ વિષય. પેલા ગુરુદેવ કહેતા હતા ને, હું તો ઘણી વાર કહું છું, મને તો એટલું આશ્ચર્ય થાય છે એ બોલ સાંભળીને. દ્રષ્ટિના નિદાનમાં આવ્યો છે કે અનુભૂતિ એટલી સહેલી છે, આત્માને પ્રાપ્ત કરવો એટલો સહેલો છે કે હાથી ચાલ્યો જતો હોય ને એના ઉપર ફૂલ મૂકી દો ને, કેટલું સરળ કહેવાય. હાથી ચાલતો હોય ધીમે ધીમે, તમારા હાથમાં ફૂલ હોય ને એના ઉપર મૂકવું હોય તો કેટલું સરળતાથી મૂકી શકાય. ગુરુદેવ એમ કહે છે અનુભૂતિ એટલી સહેલી છે. હવે અજ્ઞાની ને અજ્ઞાનને કારણે બહુ દુર્લભ થઈ ગયું છે, એટલે અઘરી લાગે છે. અનુભૂતિ સરળ છે. અનુભૂતિમાં શું હોય બીજું, ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન, એનું નામ અનુભૂતિ. એ શ્રદ્ધાન થતા સ્વસંવેદન થાય, લીનતાય થાય, અનંત ગુણોની અનંત પર્યાય નાચી ઉઠે. તો એમાં કઈ વિષય અઘરો નથી, પણ માત્ર ગુરુદેવનું સ્વપર પ્રકાશકપણું જીવ ખ્યાલમાં નથી લેતો, અને અન્ય 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 પ્રકારનું સ્વપર પ્રકાશકપણું અનેક લોકો પાસે સમજવા માટે જાય છે. એટલે શું થાય છે, એની ભ્રમણા ઊભી થાય છે. માત્ર ગુરુદેવ શું કહેવા માંગે છે સ્વપર પ્રકાશકમાં, એ જો એના ખ્યાલમાં આવી જાય ને તો અત્યંત સરળ છે. ગુરુદેવે તો કેટલું આમ નિર્દોષ હાસ્ય કરતા કરતા સ્વપર પ્રકાશકનું વર્ણન કરતા હોય, અને બીજા લોકો વર્ણન કરે તો આપણને એમ થાય કે આ તો બોજો થઈ ગયો, આ તો બહુ આકરું છે, આપણે તો કેવી રીતે આપણે આમાં નહીં સમજી શકીએ. આ સ્વપર પ્રકાશકનો વિષય આપણે એક બાજુ મૂકી દો, આપણે અત્યારે કાંઈ એનું કામ નથી, આપણે તો ત્રિકાળી દ્રવ્ય હું છું એવું શ્રદ્ધાન થશે તો એની મેળે સ્વપર પ્રકાશક આવી જશે. એમ કરીને વિષયને સમજવા માટેની એની જિજ્ઞાસા મરી જાય છે. પણ ગુરુદેવે જે સ્વપર પ્રકાશકનું વર્ણન કર્યું છે અત્યંત સરળ, એકદમ સ્પષ્ટ, અને આપણને પોતાને એકદમ સરળતાથી ખ્યાલમાં આવી જાય કે ખરેખર સ્વપર પ્રકાશક એટલે એકદમ સરળ માર્ગ છે. હવે પહેલા તો સ્વપર પ્રકાશક એટલે શું, અને સ્વપર પ્રકાશક શેમાં હોય. સ્વપર પ્રકાશક જે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. સ્વપર પ્રકાશક જ્ઞાનની એક સમયની પ્રગટ થતી વર્તમાન પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એ વર્તમાન જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. વર્તમાન જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશક સ્વભાવને નથી પર સાથે સંબંધ, નથી ખરેખર સ્વ સાથે સંબંધ. સ્વતંત્ર જ્ઞાનની પર્યાય પોતે પોતાથી સ્વપર પ્રકાશક છે. એ જ્ઞાનની પર્યાય પોતે સ્વપર પ્રકાશક છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. પહેલી વાત આ છે. એને કાંઈ સંબંધ કોઈ સાથે છે નહીં. જ્ઞાનની પર્યાય જે અંદરથી પ્રગટ થાય છે, એ પ્રગટ થતી પર્યાય પોતે પોતાનાથી સ્વતંત્રપણે સ્વપર પ્રકાશક છે. હવે સ્વપર પ્રકાશક એ અખંડપણું છે.
સ્વપર પ્રકાશક એક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. સ્વપર પ્રકાશકમાં આ સ્વનું જાણવું અને આ પરનું જાણવું એમ વિભાગ નથી. સ્વપર પ્રકાશક અખંડ એક જ્ઞાનની પર્યાયનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. આપણે એને બે ત્રણ રીતે સિદ્ધ કરશું, એટલે બે ત્રણ રીતે ગુરુદેવ કહે છે, એમ આપણે નહીં. ગુરુદેવ જે સ્પષ્ટતા કરે છે ને એ જ આપણે સ્પષ્ટતા કરવાની છે. બીજા ઘણા વક્તાઓ, બીજા ઘણા લોકો કહેતા હોય એ બધું એ લોકોની અપેક્ષા પણ બરાબર હશે, આપણે એનું કાંઈ કામ નથી. આપણે ગુરુદેવ શું કહેવા માગે છે એનું આપણે વર્ણન આપણે સમજવું છે. એક જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર સ્વપર પ્રકાશક પોતાનો પોતાથી પોતાના કારણે, નહીં પરને કારણે કે નહીં સ્વને કારણે નિરપેક્ષ સ્વપર પ્રકાશક સ્વભાવ છે. હવે એ સ્વપર પ્રકાશક સ્વભાવમાં જ્ઞાનની પર્યાય માત્ર જ્ઞાનની પર્યાયને જ જાણ્યા કરે છે. જ્ઞાનની પર્યાયને જાણે છે, કારણ કે જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાનની પર્યાય સ્વ એટલે જ્ઞાયકને જાણે છે, એ સ્વપ્રકાશક, અને જ્ઞાનની પર્યાય પર એટલે લોકાલોકને જાણે છે, એ પરપ્રકાશક. એ વિષય અત્યારે આપણે ચાલતો નથી. એ વિષય છે પણ અત્યારે આપણે માત્ર જ્ઞાનની પર્યાયનો સ્વતઃસિદ્ધ સ્વપર પ્રકાશક સ્વભાવ શું છે એની ચર્ચા ચાલે છે. એટલે અત્યારે બીજો વિચાર ન કરવો, ખાલી એક જ્ઞાનની પર્યાયનું પરિણમન સ્વપર પ્રકાશકપણે છે એની ચર્ચા છે આ. હવે એ જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર સિદ્ધ સ્વયં સ્વપર પ્રકાશક સ્વભાવ એટલે પોતાથી પોતામાં પોતાને કારણે પરની સાપેક્ષતા વગર, સ્વની અપેક્ષા વગર, પોતે પોતાથી નિરપેક્ષ સ્વપર પ્રકાશકપણું જ્ઞાનમાં જ્ઞાયકમાંથી પ્રગટ થતું જ્ઞાન જે એક સમયનું વર્તમાન જ્ઞાન છે એનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશક સ્વભાવમાં જ્ઞાનની પર્યાયને જ જાણ્યા કરે છે. જ્ઞાનની પર્યાયને જાણે, એમાં જ્ઞાનને જાણતા એને ખ્યાલ આવે છે કે આ જ્ઞાયક દેવ આવો છે અને પરમાં પરપણું આવું છે. એવું જ્ઞાનની પર્યાયને જાણતા જ્ઞાનને ખબર પડે છે. એનું નામ વાસ્તવિકપણે સ્વપર પ્રકાશક છે. આ એક નિરપેક્ષ જ્ઞાનની પર્યાયની સ્વતંત્ર વ્યવસ્થાની આ ચર્ચા અત્યારે થઈ. આપણે કે જ્ઞાનની પર્યાયમાં સ્વની અપેક્ષા વગર, પરની સાપેક્ષતા વગર, જ્ઞાનમાં જ્ઞાનને જાણતા પોતાનું પરિણમન સ્વતંત્ર અંદરથી આવ્યું છે એવા જ્ઞાનનો ઉત્પાદ એક સમયમાં છે. એવી જ્ઞાનની પર્યાયને જ્ઞાનમાં જાણતા એને ખ્યાલ આવે છે કે જ્ઞાયક ભાવ ત્રિકાળ છે, શાશ્વત છે, શુદ્ધ છે, અખંડ છે, એકરૂપ છે, નિત્ય છે. અને આ પર છે એ પર આવું છે, પર નાશવાન છે, પરમાં અનિત્યતા છે. હવે એમાં તમે પર લ્યો કે પર સિવાયની, પરને તમે એક સાઈડમાં મૂકો તો જ્ઞાન સિવાયની જે અનંતી પર્યાયોનું પરિણમન છે એ જ્ઞાનની પર્યાય માટે પર છે. જ્ઞાન સિવાયની અનંતી પર્યાયો, જેટલા અનંત ગુણો છે આત્મામાં, એ અનંત ગુણોની અનંત પર્યાયોનું વ્યક્ત પરિણમન છે. એ વ્યક્ત પરિણમનનું જ્ઞાનને જાણતા જાણવું થાય છે. એને એમ કહેવાય કે એ જ્ઞાનનું પરપ્રકાશક છે. અને જ્ઞાનને જાણતા જ્ઞાયક ભાવ આવો છે એવું જ્ઞાનને ખબર પડે, એને એમ કહેવાય કે જ્ઞાનની પર્યાયનું આ સ્વપ્રકાશકપણું છે. પોતામાં જ્ઞાયક સાથે કાંઈ સંબંધ નથી. જ્ઞાનની પર્યાયને અન્ય પર્યાયો સાથે સંબંધ નથી. પર તો પ્રમાણની બહાર છે, એટલે એમાં પરનું તો કાંઈ આમાં છે જ નહીં. જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશક સ્વભાવમાં પણ પરનું કાંઈ નથી. 114 ગાથામાં પ્રવચન સારમાં આચાર્ય ભગવાને એમ કીધું કે તારી પાસે ચક્ષુ હોય ને તો બે ચક્ષુ છે. એક તારી પાસે દ્રવ્યને જોવાની ચક્ષુ છે અને એક તારી પાસે પર્યાયને જોવાની ચક્ષુ છે.
પરને જોવાની કોઈ ચક્ષુ તારી પાસે પેલા તો છે જ નહીં. એટલે કાં તો તું તારી પર્યાયમાં પર્યાયને જોઈ શક, અને કાં તો તું તારી પર્યાયમાં દ્રવ્યને જોઈ શક. હવે ચોઈસ તારી છે, તારે શું કરવું છે. પર તો ક્યાંય છે જ નહીં. દ્રવ્ય ગુણ પર્યાયના પ્રમાણના સત્વમાં ક્યાંય પર છે ને, એટલે પરને જાણવું કે પરને ન જાણવું એ પ્રસંગ તો આપણે ઉપસ્થિત જ થતો નથી. એમાં કઈ છે જ નહીં. સ્વપર પ્રકાશક એટલે સ્વ એટલે ત્રિકાળી દ્રવ્ય અને પર એટલે અનંતી પર્યાયો, એટલું સ્વપર પ્રકાશક છે. અને એ સ્વપર પ્રકાશકમાં જ્ઞાન છે, એ જ્ઞાન અગ્ર છે. જ્ઞાન અસાધારણ ગુણ છે, કારણ કે એમાં જાણવું છે, એ બધું જાણે છે. એ જ્ઞાનની પોતાની પર્યાયનો સ્વતંત્ર સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એ પોતામાં પોતાથી પોતાને પોતાના કારણે પોતે જ પોતામાં પોતાને જાણતા એને ખ્યાલ આવે છે કે જ્ઞાયક ભાવ આવો છે અને અનંતા ગુણની અનંતી પર્યાયોનું પરિણમન આવું છે. એનું નામ જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વતંત્ર બધાથી નિરપેક્ષ પોતાના સટકારકથી પરિણમન વાળો સ્વતંત્ર સ્વપર પ્રકાશક એનો પોતાનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. આ પેલામાં પેલી સ્વપર પ્રકાશકની વાત. હવે આવી જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશકને સમજતા જ્ઞાનની પર્યાયને જાણે એ તો હજી મિથ્યા દ્રષ્ટિપણું છે. એમાં અનુભવ ન થાય, એમાં ખાલી એની સિદ્ધિ થાય કે જ્ઞાનની એક સમયની પર્યાયનું સ્વપર પ્રકાશકપણું કે એનું સ્વતંત્ર નિરપેક્ષપણું, એનો સ્વભાવ એના સટકારકથી એના પરિણમનમાં આવો છે, એમ એટલી એની સિદ્ધિ થાય. ગુરુદેવે 192 કળશના પ્રવચનમાં એમ કીધું કે જ્ઞાનની પર્યાયને જાણે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. સાંભળી લેજો પ્રવચન નો સાંભળ્યું. જ્ઞાનની પર્યાયને જાણે એ તો મિથ્યા દ્રષ્ટિપણું છે. કારણ કે જ્ઞાનની પર્યાય શું છે? એ તો ભેદ છે, એ તો ભેદરૂપ છે. જ્યાં સુધી અભેદનું અવલંબન ન લે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. એટલે પહેલામાં પહેલા સ્વપર પ્રકાશક એક સમયની જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એ તો પહેલા સીધી એના ખ્યાલમાં આવી જવી જોઈએ કે એને નથી દ્રવ્ય સાથે સંબંધ, નથી એને કોઈ બીજા ગુણની બીજી પર્યાયો સાથે સંબંધ. પરના કારણે બીજી પર્યાયોને કારણે પર પ્રકાશકપણું જ્ઞાનનું નથી. બીજી પર્યાયોનું પરિણમન ચાલે છે એને કારણે જ્ઞાનની પર્યાયનું પર પ્રકાશકપણું નથી. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આવો છે એવું જ્ઞાનની પર્યાયનું જાણવું થાય. એ જ્ઞાયક એવો છે માટે જ્ઞાનની પર્યાયમાં એવું જાણવું થાય છે એવું નથી. જ્ઞાનની પર્યાય પોતાથી પોતાને જાણતા એને ખબર પડે છે કે જ્ઞાયક આવો છે અને બીજી પર્યાયો આવી છે. કોઈ પ્રકારની એમાં સાપેક્ષતા નથી, દ્રવ્યની અપેક્ષા લાગુ પડતી નથી, બીજી પર્યાયોની સાપેક્ષતા લાગુ પડતી. એવી એક જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. આ એ સ્વભાવની ચર્ચા થઈ, એવી એની સ્થિતિ છે, એવો એનો સ્વભાવ છે. પહેલામાં પહેલા તો આટલી નિરપેક્ષતા જ્ઞાનની એક સમયની પર્યાયની એને ખ્યાલમાં આવવી જોઈએ. તો એને પહેલામાં પહેલા બીજા સાથે સંબંધ તૂટી જાય છે. એ સ્વતંત્ર જોવાનું ચાલુ કરે છે કે જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર સ્વભાવ છે, એ સ્વતઃસિદ્ધ સ્વભાવ છે, એ સટકારકથી પરિણમન છે, એની યોગ્યતાથી સ્વભાવ છે, એની જન્મક્ષણે આવો સ્વભાવ છે. એ જ્ઞાયકમાંથી જ્ઞાન આવે છે માટે જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું થાય છે એમેય નથી. જ્ઞાનની પર્યાયમાં અનંતી પર્યાયનું પરિણમન છે, એ ઝળકે છે માટે જ્ઞાનની પર્યાય એને જાણે છે એવું પણ નથી. એ બધી સાપેક્ષતા છે. પર્યાય સ્વતંત્ર નિરપેક્ષ છે, એના સટકારકથી પરિણમે છે, એની યોગ્યતાથી પરિણમે છે, એની જન્મક્ષણે પરિણમન છે, એ એનો સ્વભાવ છે. જ્ઞાનની એક સમયની એક સ્વતંત્ર પર્યાયનો સ્વભાવ માત્ર પોતાથી પોતાને કારણે સ્વ પર પ્રકાશક છે. એમાં પરને કારણે કાંઈ નથી, જ્ઞાયકને કારણે પણ કાંઈ નથી. આટલી તો એની સત્તા પેલા સિદ્ધ થઈ. હવે આ સત્તા ખાલી ખ્યાલમાં લઈએ તો એને અનુભૂતિ ન થાય. એ ખ્યાલમાં લેતા એને ખ્યાલ આવે કે અનુભૂતિ કેવી રીતે થાય, પણ અનુભૂતિ એમાં ન થાય. એને એટલી ખબર પડી ગઈ કે આ બધું નિરપેક્ષ છે,
એને કાંઈ સાપેક્ષતા લાગુ પડતી નથી. જેમ જ્ઞાનની એક સમયની પર્યાયને કોઈ સાપેક્ષતા લાગુ નથી પડતી, એમ બીજી અનંત ગુણોની અનંત પર્યાયો છે એને પણ સાપેક્ષતા લાગુ નથી પડતી. એમ કે આપણે એમ કહી કે એનામાં તો કાંઈ જાણવું છે નહીં, એટલે એને તો ખબર નથી કે ચારિત્ર ગુણ કેવો છે, શ્રદ્ધા ગુણ કેવો છે, સુખ ગુણ કેવો છે. એટલે એ બધું તો જ્ઞાન પ્રદર્શિત કરે છે કે આ સુખ ગુણમાં આમ ચાલે છે, ચારિત્ર ગુણમાં આમ ચાલે છે. તો એટલી ઈ ગુણની ઈ પર્યાયને જ્ઞાનની સાપેક્ષતા તો આવી ને. તો કે એ જ્ઞાન જાહેર કરે છે ત્યારે એ ગુણનું પરિણમન એવું છે એમ નથી, એનું સ્વતંત્ર સિદ્ધ પરિણમન છે. પોતાનું પોતાથી પોતાની પર્યાયમાં શ્રદ્ધાના લક્ષણ રૂપ પરિણમન છે, જ્ઞાનના લક્ષણનું જ્ઞાનના લક્ષણ રૂપ પરિણમન છે, ચારિત્રના લક્ષણનું ચારિત્રના લક્ષણ રૂપ પરિણમન છે, વિભુ ગુણનું, સ્વચ્છત્વનું, સર્વદર્શી, સર્વજ્ઞત્વ, પ્રકાશ, એ બધી શક્તિ છે એ પોતે પોતાથી સ્વતઃ સિદ્ધ પરિણમે છે. એને કોઈ જ્ઞાન જાણે ત્યારે એને એવું પરિણમન થાય, ત્યારે એવું હોય એવી જ્ઞાનની સાપેક્ષતા એ પરિણમનને પણ નથી. એવી રીતે જ્ઞાયક છે, એ જ્ઞાયકને પણ એમ કે જ્ઞાન હવે જ્ઞાયકને જાણશે ત્યારે જ્ઞાયકનો કાંઈક મહિમા છે. જ્ઞાયક નહીતર તો એમને એમ છે. જ્ઞાયકની ખબર કેવી રીતે પડે આ જ્ઞાયક છે? એ તો જ્ઞાન જાણે ત્યારે ખબર પડે ને. એમને એમ તો કેવી રીતે એનો મહિમા આવે? જ્ઞાને જો જ્ઞાયકને જાણ્યું જ ન હોય, જ્ઞાને જો બીજી પર્યાયનું કાંઈ પ્રદર્શિત પણ કર્યું જ ન હોય, તો એ પર્યાયની તો સત્તા કેવી રીતે ખબર પડે? તો એ પર્યાય છે એ પોતાથી પોતાનું અસ્તિત્વ છે. એમ જ્ઞાયકનું પણ પોતાનું અસ્તિત્વ છે. જ્ઞાનને કારણે કાંઈ નથી, બીજી પર્યાયોને કારણે કાંઈ નથી. જ્ઞાન એમ કે હું જ્ઞાયક છું ત્યારે જ જ્ઞાયકની કિંમત છે, અને ત્યાર પહેલા કાંઈ જ્ઞાયકની કિંમત જ નથી. ગુરુદેવના પ્રવચનમાં આવે કે જ્ઞાયકને કારણ ન બનાવે ત્યાં સુધી એની ક્યાં કાંઈ કિંમત છે? કાર્યમાં કારણ બનાવે એને. પેલા પ્રશ્ન પૂછ્યો ને ત્રિભુવનભાઈ કે ભાઈ કારણ છે પણ કાર્ય તો આવતું નથી, તો કે એ કારણ બનાવે ત્યારે એ કાર્યની વેલ્યુ કહેવાય ને. એ કારણ જ ન બનાવે તો કાર્ય આવે ક્યાંથી? એ તો કાર્ય નથી આવતું, અને કાર્ય કેવી રીતે આવે એની અપેક્ષાએ એ ચર્ચા ગુરુદેવે લીધી છે. એનો મતલબ આપણે એમ ન કરવો કે એ જો કાર્ય નહીં આવે તો કાંઈ કારણની કિંમત જ નથી, એમ નથી. એ અકારણ પરમાત્મા છે. એ અકારણ પરમાત્મા પોતામાં ને પોતામાં કારણપણું લઈને બેઠેલો છે. એ પોતે સ્વતઃસિદ્ધ છે. એની કિંમત તો એનાથી છે. કોઈ એને જોવે, કોઈ એને જાણે ત્યારે એની કિંમત છે, એવું તો પર્યાય અપેક્ષાએ વાત છે. દ્રવ્ય અપેક્ષાએ તો દ્રવ્યની પોતાની સ્વતંત્ર કિંમત છે, એનો સ્વભાવ જ સ્વતંત્ર છે. એ પોતાથી પોતે વિદ્યમાન છે, પોતાથી પોતે શાશ્વત છે, પોતાથી અખંડ છે. એનું જાણવું દેખવું તો એનામાં પોતામાં ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષમાં એનું ધ્રુવ સામાન્ય એનું જાણવું તો અત્યારે વર્તમાનમાં ચાલુ છે. એની કિંમત તો એના પોતાથી છે. એની કિંમત એવી નથી કે જ્ઞાન એને જાણે ત્યારે જ એની કિંમત છે, એવું નથી. વર્તમાન પર્યાયમાં અહમ કરે, વર્તમાન પર્યાયમાં વેદન કરે ત્યારે જ એની કિંમત છે, એવું નથી. એ તો અવેદક પૂરેપૂરો જાણનાર દેખનાર અંદરમાં પોતાનું જાણવું દેખવું ધ્રુવ વિશેષમાં લઈને ધ્રુવ સામાન્ય બેઠેલો છે. અંદરમાં એમાં જાણવું દેખવું પોતાથી પોતાનું સ્વતઃસિદ્ધ ચાલુ છે. માટે ક્યાંય પણ કોઈની કોઈ જગ્યાએ સાપેક્ષતા જ્ઞાયકની, જ્ઞાનની કે બીજી પર્યાયોની એકબીજાની ભેળસેળ વાળું તત્વ છે જ નહીં. બધું સ્વતંત્ર ચાલે છે પરિણમન, અને અપરિણામી સ્વતંત્ર છે. કોઈને કોઈની અપેક્ષા સાપેક્ષતા ખરેખર ક્યાંય લાગુ પડતી જ નથી. આટલી નિરપેક્ષતા તો એના જ્ઞાનમાં પહેલેથી ગોઠવાઈ જવી જોઈએ. કારણ કે આ નિરપેક્ષતા એટલી બધી ગુરુદેવે સિદ્ધ કરી છે, એટલી બધી સિદ્ધ કરી છે. ગુરુદેવે નિશ્ચય વ્યવહાર, ઉપાદાન નિમિત્ત ને ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા બહુ કરી. પછી ગુરુદેવ વારંવાર કોઈ પ્રશ્ન પૂછતા ને તો ગુરુદેવ એમ કહેતા એની યોગ્યતા જ એવી છે. તો કોઈ એમ કીધું કે આ તમે છઠ્ઠું કાઢ્યું પછી યોગ્યતા, એ કે હવે તમે આ પાંચમાં તો બધા હવે સમજી ગયા, એટલે હવે એ પ્રશ્ન પૂછવા માંડ્યા, એટલે હવે તમે યોગ્યતા કાઢી. પણ ગુરુદેવ કે પણ એ સ્વરૂપ જ એવું છે, અમે ક્યાં કાઢ્યું છે? સ્વરૂપ એવું છે એ તને કઈ છીએ. હવે તને ન બેસે તો તારી યોગ્યતા, એ તારી યોગ્યતા.
એમાં અમે શું કરીએ કે સર્વજ્ઞ શું કરે? આ તો સર્વજ્ઞનો માર્ગ છે. એ સર્વજ્ઞ એ જેવો જોયો એવો કીધો છે, અને અમે તો સર્વજ્ઞના લઘુનંદન છીએ. એટલે અમે તો એ રીતે જ પ્રરૂપણા કરવાના છીએ. તું આજ માન, કાલ માન, કે જ્યારે માન ત્યારે તારી બલિહારી છે. તું ન માન તો તારી હોનાર, તારી યોગ્યતા. અમે તો એમ કહેતા નથી કે તું તારી યોગ્યતા અમે ફેરવી શકીએ. તારી યોગ્યતા તારા તાળે ફરશે. એમ આ યોગ્યતા અપૂર્વચિત છે, અને એ દરેક પદાર્થની સ્વતંત્રતાની ઘોષણા કરે છે. કોઈને કોઈ સાથે સંબંધ છે જ નહીં. આપણે પરમ દિવસે કીધું ને કે જગતમાં કોઈ નિમિત્ત નથી, અને જગતમાં કોઈ જ્ઞેય નથી. કોઈ જ્ઞેય છે જ નહીં જગતમાં. બધું સ્વતંત્ર પોતાથી પોતાનું પરિણમન જ્ઞાનરૂપ ચાલે છે. દરેક જીવ છે એ જ્ઞાનરૂપ છે. એ તો અહીંયા જ્ઞાન હોય તો સામેવાળાને એ જ્ઞેય બનાવે છે, એ તો મૂર્ખ છે. ત્યાંય જ્ઞાન છે, અહીંયા જ્ઞાન છે. એને જ્ઞેયથી જોવે છે શું કામ? બધું જ્ઞાન છે, કોઈ નિમિત્ત નથી, બધું ઉપાદાન છે. કોઈ જ્ઞેય નથી, બધું જ્ઞાનરૂપ છે. દરેક જીવ જ્ઞાનરૂપ છે, દરેક જીવ જ્ઞાનમય છે. મારા જ્ઞાનનું કોઈ જ્ઞેય જ નથી, મારા ઉપાદાનનું કોઈ નિમિત્ત જ નથી. બધી સ્વતંત્રતા છે જગતમાં. આ સ્વતંત્રતા તો જીવને બેસી જાય તો ખરેખર એ એટલો નિર્બોજ થઈ જાય, એટલો બોજો એનો ખસી જાય કે એને જે માથે જે બોજો વળગ્યો છે ને, મિથ્યાત્વનો ને અજ્ઞાનનો ને રાગદ્વેષનો ને, ખરેખર તો એવું ક્યાંય છે જ નહીં જીવમાં. એ જીવને નથી સ્વીકારતો તો બધું છે. જીવને સ્વીકારે તો એવું તો કાંઈ છે જ નહીં. હવે સ્વીકાર કરવામાં વાર કેટલી લાગે? હવે એ સ્વીકાર કેમ આવે? એ સ્વપર પ્રકાશકનો બીજો વિષય છે. એક વિષય પૂરો થયો કે જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વતંત્ર સિદ્ધ સ્વભાવ છે. એ એક જ્ઞાનની પર્યાયની ચર્ચા આપણી પૂરી થઈ. હવે બીજો વિષય જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનો અનુભવ કેવી રીતે થાય, એમાં સ્વપર પ્રકાશકપણું કેવી રીતે લાગુ પડે, એમાં પરપ્રકાશકપણું કેવી રીતે હોય, એમાં સ્વપ્રકાશકપણું કેવી રીતે હોય, અને અનુભૂતિના સમયે સ્વપર પ્રકાશક હોય કે સ્વપ્રકાશક હોય કેવી રીતે હોય, અને અનુભૂતિ ન હોય ત્યારે એકલું પર પ્રકાશક હોય કે સ્વપ્રકાશક પણ હોય, એ કેવી રીતે હોય. એ વિષય બહુ અગત્યનો છે. પહેલાં તો નિરપેક્ષની સિદ્ધિ, હવે સાપેક્ષની સિદ્ધિ. હવે એમાં સાપેક્ષતા કેવી રીતે છે? અનુભૂતિ હોય, એકની સાથે તમે જ્યારે બીજાને ભેળવો એનું નામ સાપેક્ષપણું. જ્યારે જ્ઞાનને તમે જ્ઞાયક સાથે ભેળવો એનું નામ પણ સાપેક્ષપણું. ભલે અભેદ પરિણમન છે, ત્યાં અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ છે, એટલે એને સાપેક્ષથી જોવું નહીં. પણ જ્યારે એકમાં બીજું ભળે ને ત્યારે એનો નિયમથી સિદ્ધાંત એવો છે કે એ સાપેક્ષ થઈ ગયો. એ સાપેક્ષતા જ છે, એ વ્યવહાર છે. ખરેખર એકને સ્વતંત્ર જોવો એ નિશ્ચય, એકને બીજામાં ભળેલું જોવું એ વ્યવહાર. એમ જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશકપણું, તો બીજી પર્યાયો સાથે એને સંબંધ જોવો એનું નામ વ્યવહાર, અને એને સ્વતંત્ર જોવી એનું નામ નિશ્ચય. જ્ઞાનની પર્યાયને જ્ઞાયક સાથે ભળેલી જોવી એનું નામ વ્યવહાર, જ્ઞાનની પર્યાયને સ્વતંત્ર જોવી એનું નામ નિશ્ચય. જ્ઞાયકને સ્વતંત્ર જોવો એ નિશ્ચય, જ્ઞાનની પર્યાયને સ્વતંત્ર જોવો એ નિશ્ચય, અનંત ગુણની અનંત પર્યાયનું સ્વતંત્ર પરિણમન જોવું એ નિશ્ચય. એને એકબીજામાં ભેળવીને વિચાર કરવો, એને જોવું, એનું નામ વ્યવહાર. હવે એ નિશ્ચય અને એ વ્યવહાર છે, એનું સ્વરૂપ કેવી રીતે છે, અને એમાં સ્વપર પ્રકાશકપણું કેવી રીતે આપણે ઘટાડવું. હવે એક જ્ઞાનની પર્યાય છે એ પ્રગટ થઈ, એ નિરપેક્ષ છે, એ સ્વપર પ્રકાશક છે. એનું સ્વરૂપ સ્વ અને પર પ્રકાશક છે, એટલે સ્વપર પ્રકાશક અખંડ છે. હવે તો એ સ્વનું પ્રકાશવું એમાં કેવી રીતે થાય અને પરનું પ્રકાશવું એમાં કેવી રીતે થાય, લીધું છે સ્વપર પ્રકાશક. હવે ગુરુદેવ આમાં સ્પષ્ટીકરણ એવું કરે છે કે સ્વપર પ્રકાશકને અખંડપણે પણ સિદ્ધ કરે, અને ઘણી વખત સ્વ અને પરના ભેદ પાડીને પણ સ્વપર પ્રકાશકની સિદ્ધિ કરે છે. આ બધું હું કહું છું એ ગુરુદેવના પ્રવચનોમાં આવે છે. તમે સાંભળશો તો બધું આમાંથી નીકળશે. મારી પોતાની કોઈ વાત નથી, અને છે બધાયના ઘરની વાત, બધાયના આત્માના ઘરની વાત છે, પણ ગુરુદેવે કીધેલી છે. હવે આ સ્વપર પ્રકાશકપણું જે ગુરુદેવ સિદ્ધ કરે છે, એમાં પહેલું તો ગુરુદેવ એમ પણ કહે કે જ્ઞાન સ્વપરને જાણે છે. એક વિષય ગુરુદેવનો એ આવે કાયમ. બીજો વિષય એ આવે ગુરુદેવનો કે જ્ઞાન પરને જાણતું નથી, જ્ઞાન સ્વને જાણે છે.
ત્રીજો વિષય એમ આવે કે જ્ઞાન પરને લક્ષ કર્યા વગર જાણે છે. એક વિષય એમ આવે કે જ્ઞાન સ્વપરને જાણે છે. બીજો એ વિષય એમ આવે કે જ્ઞાન પરને જાણતું નથી, સ્વને જાણે છે. ત્રીજો વિષય એમ આવે કે જ્ઞાન પરને લક્ષ કર્યા વિના જ્ઞાનમાં રહીને પરને જાણે છે. આ બધી વાત ગુરુદેવ એક પ્રવચનમાં ઘણી વાર કરે, ઘણી વાર જુદા જુદા પ્રવચનમાં કરે. હવે એમાં એને સિદ્ધ શું કરવું છે, એમાં એને ખરેખર સ્વપર પ્રકાશકપણું કેવી રીતે પ્રદર્શિત કરવું છે, એને સ્વપર પ્રકાશકમાં સ્વજ્ઞાયકનું અવલંબન જ્ઞાનની પર્યાયમાં કેવી રીતે લેવરાવવું છે, અને પરને કેવી રીતે બહાર રાખવું છે, બીજી પર્યાયોનો કેવી રીતે નિષેધ કરવો છે, અને બીજી પર્યાયોનો નિષેધ કરવા છતાં એનું જાણવું રહી જાય છે એ કેવી રીતે સિદ્ધ કરવું છે. બીજી પર્યાયોનો નિષેધ કરી અને એનું જાણવું પેલા બંધ કરાવે છે, અને પાછું એમ કહે છે કે એ જ્ઞાનની પર્યાયમાં સ્વપરનું જાણવું તો ચાલુ છે, એ સ્વપરને જાણવાનો સ્વભાવ છૂટતો નથી, એનું લક્ષ છૂટી જાય છે એમ કહે છે. હવે લક્ષ અને જાણવાના સ્વભાવમાં ફરક છે. હવે એક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, ઉત્પાદ પામ્યો એક જ્ઞાનની પર્યાયનો. હવે ઉત્પાદ થઈ ત્યારે તો અંદરથી સ્વતંત્ર જ્ઞાનની પર્યાય પોતાના સટકારકથી બહાર આવી છે. હવે એ પર્યાય છે, એ પર્યાયમાં નથી મિથ્યાત્વ, મિથ્યા જ્ઞાન એ નથી કે નથી સમ્યક જ્ઞાન. એ જ્ઞાનની પર્યાય છે, એમાં જ્ઞાન છે, એમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહીં. જ્ઞાનની પર્યાયમાં વાસ્તવિકપણે જ્ઞાનનું જ મટીરિયલ હોય છે, જ્ઞાન સિવાય કાંઈ હોતું નથી. પછી એને એ જ્ઞેયાકાર કહે, પછી એને જ્ઞાનાકાર કહે, પછી એને જ્ઞાયકાકાર કહે, પણ એ છે માત્ર જ્ઞાનનું મટીરિયલ. જ્ઞાન સિવાય જ્ઞાનની પર્યાયમાં કાંઈ છે જ નહીં. માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાન. એટલે કેવળ એટલે માત્ર જ્ઞાન, જ્ઞાન જ છે એમાં. હવે એ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એ જ સમયે એ કેવી છે, જ્ઞાનના આકારે છે. હવે જ્ઞાનની પર્યાય સિવાયની બીજી બધી પર્યાયો છે એ પણ જ્ઞાનની પર્યાયની સાથે જ પ્રગટ થાય છે. અનંત ગુણની અનંત પર્યાયો પ્રગટે છે. કઈ એક જ્ઞાનની પર્યાયનો જ ઉત્પાદ થાય છે એમ નથી. ઘણા એમ લે છે કે ભાઈ એ આપણે એક જ પર્યાય લેવી, અખંડ પર્યાય. અખંડ પર્યાય અનંત ગુણોની અનંત પર્યાયો પ્રગટ થાય, એમાં આપણે એક જ પર્યાય લેવી. કેમ કે બધી જુદી જુદી પાડો તો ભેદ થઈ જાય છે. એ તો અભેદ નથી રહેતું. ભાઈ ભેદ થઈ જાય છે ને, એવું સ્વરૂપ એવું છે કે અનંત ગુણની અનંત પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન પામે છે. ચારિત્ર પર્યાયની જુદી ઉત્પન્ન પામે છે, શ્રદ્ધાની જુદી ઉત્પન્ન થાય છે, જ્ઞાનની જુદી ઉત્પન્ન થાય, એમ અનંત ગુણની અનંત પર્યાય જુદી જુદી ઉત્પન્ન થાય છે. કાંઈ એક પર્યાય જ ઉત્પન્ન થાય છે એમ નથી, અનંત પર્યાય ઉત્પન્ન થાય છે. જો અનંત પર્યાયને તમે એવી રીતે સ્વીકાર ન કરો તો જ્યારે સમ્યક દર્શનનો કાળ આવે, સમ્યક દર્શન થાય ત્યાર પછીની પર્યાયોમાં તમારે બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. માટે અનંત ગુણની અનંત પર્યાય જ એક સમયે પ્રગટ થાય છે. એ એકરૂપ છે, એ જુદો વિષય, પણ અત્યારે એક અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ થાય છે. હવે એ અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ થાય છે એ જ સમયે જ્ઞાનની પર્યાય છે, એ જ સમયે જ્ઞાયક ભાવ પણ છે. હવે આ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો, જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો, એ જ સમયે અનંત ગુણની અનંત પર્યાયનો ઉત્પાદ પણ સાથે જ ચાલુ છે. હવે સાથે જ ચાલુ છે. એમાં જ્ઞાનની પર્યાયમાં આ અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ થઈ, એનું જ્ઞાન તો વર્તમાનમાં વર્તે છે, એનું જ્ઞાન પણ વર્તમાનમાં વર્તે છે. હવે જ્યારે એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન વર્તે છે ત્યારે તમે આ જેટલી અનંત ગુણની અનંત પર્યાયો છે એ જ્ઞાનની પર્યાયમાં એનું જ્ઞાન વર્તે છે. તો હવે એનું જ્ઞાન એમાં કેવી રીતે વર્તે છે એ જ્યારે તમારે સિદ્ધ કરવું હોય ત્યારે કાં તમારે જ્ઞાન એને જાણે છે એમ સિદ્ધ કરવું પડે, કાં જ્ઞાનમાં એ પોતે પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કરે છે. આ એનું પ્રમેયત્વ છે ને, આમાં જ્ઞેયત્વ છે અને અહીંયા જ્ઞાનત્વ છે. તો આ જ્ઞેયત્વ છે, અહીંયા જ્ઞાનત્વ છે. તો આ જ્ઞેયત્વ છે એ શું કરે છે, એ જ્ઞેયત્વ અહીંયા પ્રદર્શિત કરે છે. જ્ઞેયત્વ પ્રદર્શિત કરે છે એનો અર્થ શું છે? જ્ઞેયત્વ અહીં પ્રદર્શિત કરે છે, અહીંયા પ્રતિભાસન થાય છે, અહીંયા પ્રતિબિંબ પડે છે, અહીંયા અવભાસન થાય છે, અહીંયા ઝલકે છે. એનો અર્થ વાસ્તવિક શું છે? ગુરુદેવ ઘણીવાર એમ કહે કે એ પ્રતિબિંબિત થાય છે, ઘણીવાર એમ કે જ્ઞાન એને જાણે છે, ઘણીવાર એમ કે એનો પ્રતિભાસ થાય છે. પાછું કોક એમ પ્રતિભાસનો પ્રશ્ન પૂછે તો કે એ પ્રતિભાસ છે, એ વ્યવહાર છે. આ બધું ગુરુદેવ કહે છે. પ્રતિભાસ કહે, પાછા એમ કે પ્રતિભાસ છે એ વ્યવહાર છે, પાછા એમ કે જ્ઞાન જાણે છે, પાછા એમ કે જ્ઞાન એને જાણતું જ નથી. હવે આ બધું
કેટલો મોટો પ્રશ્ન છે. કારણ કે અલગ અલગ વિવિકસાથી અલગ અલગ વાત ગુરુદેવના પ્રવચનોમાં જ આવે. બીજા કોઈનું તો આપણે ચર્ચા જ નથી, ગુરુદેવની જ વાત ચાલે છે. ગુરુદેવ જ આ બધું કહે છે. એટલે જીવને શું થાય છે કે ગુરુદેવ એમ કહે કે પરને જાણતું નથી જ્ઞાન, પર્યાયોને બીજી પર્યાયોને જાણતું નથી, તો કાં કોઈને ઈ પક્ષ થઈ જાય. ગુરુદેવ એમ કહે કે એને જાણે છે તો એને ઈ પક્ષ થઈ જાય કે જ્ઞાન પરને જાણે છે. હવે આ વાત નિરપક્ષ છે, આમાં કાંઈ પક્ષ છે નહીં. જાણવું સ્વભાવ કોઈ દી છૂટતો નથી અને જ્ઞાન કોઈ દિવસ કોઈનું લક્ષ કરીને જાણતું નથી. પહેલો સિદ્ધાંત, જાણવું ક્યારેય છૂટતું નથી જ્ઞાનમાં, અને જ્ઞાન કદી કોઈને લક્ષ કરીને જાણવા પરને જતું નથી ક્યારેય. જો જ્ઞાન પરને લક્ષ કરીને જાણવા જાય એમ તમે સ્વીકાર કરો તો એનું નામ મિથ્યા જ્ઞાન છે. કારણ કે જ્ઞાન કોઈ દિવસ પહેલા તો જ્ઞાયકનું લક્ષ છોડતું નથી, કારણ કે જ્ઞાન જ્ઞાયકનું છે, જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે, જ્ઞાન જ્ઞાયક સાથે અનન્ય છે. જ્ઞાન છે એ સ્વભાવનો અંશ છે, સ્વભાવનો અંશ છે એ અંશીને ક્યારેય છોડતો નથી. હવે એ અંશ જો અંશીને છોડી દે અને જો એને છોડીને જો આને જાણવા જાય તો એનો મતલબ થાય કે એ જ્ઞાન તો જડ થઈ ગયું, તો એનું નામ મિથ્યા જ્ઞાન છે. લક્ષ કરીને કોઈ જ્ઞાન કોઈ પણ પર્યાયને ખરેખર જાણવા જઈ શકતું જ નથી. જ્ઞાન કોઈ દિવસ પોતાના ક્ષેત્રને છોડતું નથી, જ્ઞાન કોઈ દિવસ જ્ઞાનની પર્યાય પોતાના પ્રદેશને છોડતું નથી. જ્ઞાનની પર્યાયમાં પોતે પોતામાં રહીને જ પોતાથી પોતામાં જાણવું થાય છે. એને એમ કહેવાય કે એની સાપેક્ષતાથી તમે જોવો તો એમ કહેવાય કે આ જ્ઞાનની પર્યાય સિવાયની બધી પર્યાયો હતી ને એનું અહીંયા પ્રતિભાસન થયું. હવે અહીંયા એનું પ્રતિભાસન થાય છે કે અહીંયા જ્ઞાનમાં પોતાથી સ્વતંત્ર જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારો બને છે. હવે આ પ્રશ્ન આપણી પાસે ટાઈમ થોડોક છે, પણ આપણે કંઈક અધૂરું રહી જશે તો ભવિષ્યમાં ક્યારેક ચર્ચા કરીશું. જેટલી થાય એટલી પૂરી કરી ચર્ચા, જે વિષય ચાલતો હોય એની. કારણ કે ઉતાવળથી લઈને તો ઘણી વાર પછી ગોટો થઈ જાય. થોડીક વાર છે આપણે લઈ. આ જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન થાય છે એ જ્ઞાનની પર્યાયમાં આના પ્રતિભાસનને કારણે આનું જાણવું થાય છે કે જ્ઞાનની પર્યાયમાં પોતાથી સ્વતંત્રપણે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન થાય છે. હવે આ બે સ્થિતિ સાથે છે, બે સ્થિતિમાંથી એકેયને તમે કાઢી નહીં શકો. જો તમે આના પ્રતિભાસનનો નિષેધ કરશો તો આનું જ્ઞેયત્વ નહીં રહે. જો તમે આના જ્ઞાનના જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારનો નિષેધ કરશો તો આ જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા વગર એ જ્ઞાનમાં જ્ઞેયોનું જાણવું નહીં થાય. તો હવે બે સ્થિતિ બે પ્રકારે જેમ છે એમ રહેલી છે. કોઈ સ્થિતિમાં ક્યાંય એને કાઢી શકાય એવું નથી. તો એનો અર્થ એમ છે કે આ બધું પરિણમન છે એ તો એ રીતે ચાલવાનું જ છે. અહીંયા બધી પર્યાયોનું પરિણમન ચાલવાનું છે, અહીંયા જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું ચાલવાનું છે, અહીંયા એનું પ્રતિભાસન જે થાય છે એ પણ આ બધી પર્યાયોને પોતાને કારણે અહીંયા પ્રતિભાસન થાય છે. જ્ઞાનને કાંઈ સંબંધ નથી એની સાથે. જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞાન એની સાથે સંબંધ કરતું નથી, જ્ઞાન એની સાથે સંબંધ જોડતું નથી. કારણ કે જ્ઞાન સંબંધ જો જોડે એની સાથે તો બધી પર્યાયો એકમેક થઈ જાય, અને બધી પર્યાયો જો એકમેક થઈ જાય તો શ્રદ્ધાની પર્યાય જો સમ્યક પામે અને પછી બીજી પર્યાયોને સમ્યક પામવા માટે કાળની જરૂર જ ન પડે તો બધી પર્યાયો એક સાથે સમ્યક થાય. બધી પર્યાયોનો જુદો જુદો પ્રકાર છે, બધી પર્યાયોનું પરિણમન જુદું જુદું છે, બધી પર્યાયો સ્વતંત્રપણે ઉત્પાદ પામે છે, અને બધી પર્યાયોનું સ્વતંત્રપણે ઉત્પાદ પામે છે. માટે જ સાધકની પર્યાયના ભેદ પડે છે, માટે જ સાધકપણું છે. જો સાધકપણું એ બધી પર્યાયો એક સાથે એક જ ઉત્પન્ન થતી હોય તો એક જ સમ્યક થાય તો કેવળ જ્ઞાન થઈ જાય. અલગ અલગ પર્યાયો છે માટે તો સાધકપણું આવે છે. સાધકપણું છે એટલે બાધકપણું છે. માટે શ્રદ્ધાની પર્યાય ચોથે થાય છે, પછી પાંચમું, પછી સાતમું, છઠ્ઠું, પછી શ્રેણી. એ બધા જે ભેદ પડે છે એ શું કામ પડે છે કે અનંત ગુણની અનંત પર્યાયો સ્વતંત્રપણે ઉત્પાદ પામે છે, કોઈ એક પર્યાયનો ઉત્પાદ નથી. ઘણા લોકો એવું શું પ્રતિપાદન કરે કે એ અનંત પર્યાયોનું તમે એવું લેશો ને તો એ બધું કેટલા બધા ભેદ થઈ જાય છે. એ ભેદ થઈ જાય તો પછી અનુભૂતિ જ નહીં થાય. અરે ભાઈ, આ તો સમજણમાં તો તમારે બધી રીતે વ્યવસ્થિત જે રીતે સ્વરૂપ હોય એ રીતે તમે વિચાર ન કરો અને તમે એમ સિદ્ધાંત બનાવી દો કે એક જ પર્યાય ઉત્પન્ન થાય છે તો હું તો એમ કહું છું આત્મામાં અનંત ગુણનો જ નાશ થઈ જાય જો એક પર્યાય ઉત્પન્ન થતી હોય તો.
તો એક જ દ્રવ્ય રહીએ એની એક જ પર્યાય છે, તો અનંત ગુણની કાંઈ જરૂર જ નથી. તો અનંત ગુણની જરૂર ન હોય તો ચારિત્રની જરૂર નથી, તો શ્રદ્ધાની જરૂર નથી, તો યથાખ્યાત ચારિત્ર કેવી રીતે થશે? સ્વરૂપાચરણ ચારિત્ર ચોથે કેર થાય? એ કેવી રીતે બની શકે? એમ નથી. દરેક ગુણની અનંત પર્યાયો સ્વતંત્રપણે એક એક ગુણની સ્વતંત્ર ઉત્પાદ પામે છે અને સ્વતંત્ર વ્યય થઈ અને જે ગુણની પર્યાય જે ગુણમાંથી ઉત્પન્ન થઈને આવી હોય છે એ જ ગુણમાં ત્યાં જ વ્યય થઈને સમાય છે. આ વાત છે. હવે આમાં સ્વપર પ્રકાશકપણામાં અહીંયા બધી પર્યાયો ઉત્પન્ન થઈ, અહીંયા જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાનમાં સ્વતંત્ર જ્ઞેયાકારો પણ પોતાથી બને છે અને અહીંયા પોતાના જે બીજી પર્યાયો છે એનું જ્ઞેયત્વ પણ પોતાથી છે, પ્રમેયત્વ પણ પોતાથી છે. હવે એ પ્રમેયત્વ અહીંયા પ્રદર્શિત પણ કરે છે અને જ્ઞાનમાં પ્રમેયત્વ પ્રદર્શિત થાય છે એ સમયે જ્ઞાનનું પોતાનું એક જ્ઞેયાકારપણું છે. જ્ઞાન તો એ જ્ઞેયાકારપણાને જ જાણે છે. જ્ઞાન આ પર્યાયને પણ કદી જાણતું નથી, પણ અહીંયા જેવા જ્ઞેયાકાર બન્યા છે એવું જ બહારમાં આ બધી પર્યાયોનું પરિણમન છે. જો એવું જ અહીંયા બધી પર્યાયોનું પરિણમન ન હોય અને જો અહીંયા એવા જ્ઞેયાકાર બને તો જ્ઞાનનું જાણવું ખોટું થઈ જાય, તો જ્ઞાન ખોટું પડી જાય. અહીંયા જેવા જ્ઞેયાકાર બને છે એવા જ્ઞેયાકારને એટલે કે એવા જ્ઞાનને જ જ્ઞાન જાણે છે. એવા જ્ઞાનને જ જ્ઞાન જાણતા એને ખ્યાલ આવે છે કે બીજી બધી પર્યાયોનું પરિણમન આવી રીતે ચાલે છે, નહીં કે આ પર્યાયોની સન્મુખ થઈને જ્ઞાન જાણે છે, નહીં કે આ પર્યાયોનું અહીંયા પ્રતિભાસન થાય છે માટે અહીંયા એનું જાણવું થાય છે. અહીંયા પોતાના સ્વતંત્ર જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર છે અને એ જ્ઞેયાકાર જે છે ને એ જ્ઞેયાકારમાં સાપેક્ષતા આ જ્ઞેયોના પ્રમેયત્વની છે. આ જ્ઞેયાકારોના પ્રમેયત્વની સાપેક્ષતા એટલે કે જેવા અહીંયા જ્ઞેયાકાર થયા છે ને એવું જ અહીંયા બધી પર્યાયોનું પરિણમન છે અને એ પર્યાયોનું પરિણમન અહીંયા એવું જ છે અને અહીંયા એવા જ્ઞેયાકાર જ્ઞાનના પોતાથી થયા છે. હવે એ વાત તો થઈ ગઈ એક સ્થિતિની. હવે આ સ્થિતિમાં આ જ્ઞાનમાં અનુભૂતિ કેવી રીતે થાય? આ તો થઈ ગઈ સ્થિતિ કે આવું બને છે, આવા જ્ઞેયાકાર રચાય છે. અહીંયા એ જ્ઞેયાકાર રચાય છે એ જ્ઞાનને કારણે છે, આ બધી પર્યાયોને કારણે નથી. આ બધા પર્યાયો છે એનું જ્ઞેયત્વ છે એ પણ અહીંયા પ્રદર્શિત કરે છે, પણ એ પ્રદર્શિત કરે છે એમાં જ્ઞાનને કાંઈ લેવા દેવા નથી. એ પોતે પોતાની સ્વતંત્ર પોતાનું આકાર પ્રદર્શિત કર્યા કરે છે, પોતાનું સ્વરૂપ પ્રદર્શિત કરે છે. હવે અહીંયા જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બની ગયા. હવે એ જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બન્યા તો હવે 15મી ગાથાનો વિષય આવે છે. 15મી ગાથા સમયસારની એમાં અદ્ભુત એક વિષય આવ્યો છે, અપૂર્વ વિષય છે એમાં કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ એક જ જ્ઞાનમાં ભેદ જ્ઞાન છે. હવે અત્યારે અનંતી ગુણની અનંત પર્યાયોની ચર્ચા આપણે સમાપ્ત કરી દીધી છે, બરાબર. હવે આપણે એકલા જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર થયા ત્યાં આપણું ફોકસ છે અને ત્યાંથી જ અનુભૂતિનો જન્મ થાય છે. એની ચર્ચા હવે ચાલે છે. ઓલી આપણે સમજવા માટેની વાત હતી, એ સમજવાનો વિષય હવે પૂરો થઈ ગયો, બધાને ખ્યાલમાં આવી ગયો. નો ખ્યાલમાં હોય તો વિચાર કરશે તો ખ્યાલમાં આવી જશે. હવે અહીંયા જે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બન્યા છે ને એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બન્યા છે એ કેવા બન્યા છે? જ્ઞાનથી પોતાથી બન્યા છે. જેવા જ્ઞેયાકાર બન્યા છે એવું જ અહીંયા બહારમાં અનંત પર્યાયોનું પરિણમન છે અને અહીંયા એવા જ જ્ઞેયાકાર પોતાથી બન્યા છે. હવે 15મી ગાથામાં વિષય જે આવ્યો, 15મી ગાથા સમ્યક જ્ઞાનની છે, 14મી ગાથા સમ્યક દર્શનની છે, 16મી ગાથા દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ છોડાવવાની છે. દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ આત્માનું પરિણમન થાય છે અને મેચક કીધું છે. એવી 14, 15, 16મી ગાથા છે. એમાં 15મી ગાથા સમ્યક જ્ઞાનની છે. એમાં આ વિષય લીધો આચાર્ય ભગવાને કે જ્ઞાનાકાર સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. તો આ એક જ જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બની ગયા છે અત્યારે. હવે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બની ગયા છે એમાં હવે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન એટલે કે જે જ્ઞેયાકાર રૂપ પરિણમન થયું છે. હવે એ જ્ઞેયાકાર રૂપ પરિણમન થયું છે એ છે તો ખરેખર જ્ઞાન, એમાં જ્ઞેયનું કાંઈ નથી, એમાં જ્ઞેયને કાંઈ સંબંધ નથી.
જ્ઞેયના નિમિત્તે કાંઈ થયું નથી. જ્ઞેય ઝેડકા છે માટે અહીંયા જ્ઞેયાકાર થયા એવું નથી. અહીંયા છે જ્ઞેયાકાર પોતે પોતાથી જ્ઞાન, પણ એ જ્ઞેયાકાર જ્ઞાન છે, એ જ્ઞેયાકાર જ્ઞાન અનેકાકાર છે અને જ્ઞાનાકાર જ્ઞાન છે એ એકાકાર છે બધું જ્ઞાન છે. જ્ઞાન એક જ, જ્ઞાનની પર્યાય એક અખંડ છે. એ અખંડ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર રચાણા છે. હવે એ જ્ઞેયાકાર રચાણા છે ને એ અનેકાકારપણું છે, અને જ્ઞાનાકાર જે સામાન્ય જ્ઞાન છે એ એકાકાર પણ રહ્યું છે. હવે એ જ્ઞેયાકાર જે બન્યા છે ને એ જ્ઞેયાકારમાં જો જીવ માત્ર જ્ઞાન ન જોવે અને એને જ્ઞેયાકાર જોવે, એ અપેક્ષાએ 15મી ગાથામાં એમ લખ્યું છે કે એવા જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કરે, એટલે કે તિરોભાવ એટલે કે એને લક્ષમાંથી છોડી દે અને એકલા સામાન્ય જ્ઞાન એટલે કે સામાન્ય જ્ઞાન એટલે કે જ્ઞાન માત્રનો આવિર્ભાવ કરે. જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને જ્ઞાન માત્રનો આવિર્ભાવ એમાં કેમ લખ્યું છે કે જ્ઞેયાકાર જ્ઞાન છે ને એ અનેકાકારપણે વર્તી રહ્યું છે. એને એમ પણ કહેવાય કે એ જ્ઞાને બીજી પર્યાયોનું લક્ષ કર્યું છે, માટે ત્યાં જ્ઞેયાકાર જ્ઞાનમાં એનું લક્ષ જાય છે. બીજી પર્યાયો ઉપરનું લક્ષ કયો કે જ્ઞેયાકાર જ્ઞાનનું લક્ષ કયો, બે એકાર્થવાદ છે. ચાહે નિમિત્તનું લક્ષ કરે કે ચાહે તો નૈમિતિકનું લક્ષ કરે. એ નૈમિતિક છે એ પણ નિમિત્ત સાપેક્ષ હોવાથી, નિમિત્ત જેવું જ અહીંયા નૈમિતિક હોવાથી, અહીંયા નૈમિતિક જેવું છે એવું જ 12મા નિમિત્ત હોવાથી એવા નિમિત્તને જોવે છે, એવા નૈમિતિકને જે જોવે છે જ્ઞાન, એ ખરેખર તો નિમિત્તને જ જોવે છે. માટે એવા અનેકાકાર જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ આચાર્ય ભગવાને એમાં લખ્યો છે. એ અનેકાકાર જ્ઞેયાકાર જ્ઞાન છે, એ અનેકાકાર થયું છે, એને ખરેખર ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન હોવા છતાં પર લક્ષ જેવું જ અહીંયા જ્ઞેયાકાર થયું છે, એ જ્ઞેયાકાર પરના લક્ષે ઉત્પન્ન થયું હોવાથી, બીજી પર્યાયોના લક્ષે ઉત્પન્ન થયું હોવાથી અત્યારે સાપેક્ષની ચર્ચા ચાલે છે. આપણી જ્ઞાનની નિરપેક્ષની ચર્ચા પહેલા પૂરી થઈ ગઈ છે. આ જ્ઞેયાકાર જ્ઞાન છે એ સાપેક્ષ થઈ ગયું છે, નિમિત્તના લક્ષ્ય થયું છે, બીજી પર્યાયોના લક્ષ્ય થયેલું જ્ઞાન છે. બીજી પર્યાયોના લક્ષ્ય થયેલું હોવાથી અનેકાકાર છે. અનેકાકારનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ અને ઇન્દ્રિય જ્ઞાન અનેકાકારનો તિરોભાવ કર્યો, એનો મતલબ સામાન્ય જ્ઞાનનો એટલે જ્ઞાન માત્રનો આવિર્ભાવ. એ જ્ઞાન માત્રનો આવિર્ભાવ એટલે કે એ જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે એનો આવિર્ભાવ. પણ આમાં એમ લીધું છે ગુરુદેવે કે જ્ઞાયકનો આવિર્ભાવની ચર્ચા નથી. અહીંયા સામાન્ય જ્ઞાનના આવિર્ભાવની ચર્ચા છે. એટલે સામાન્ય જ્ઞાનના આવિર્ભાવની ચર્ચા એટલે શું કે અહીંયા ભેદ જ્ઞાન જ્ઞાનથી જ્ઞાનનું કરાવે છે કે ઇન્દ્રિય જ્ઞાન જુદું છે, અતિન્દ્રિય જ્ઞાન જુદું છે. એવા જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન કરતા એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન કરતા એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જતા સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થતા એ સામાન્ય જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પડે છે અને ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે. માટે ત્યાં એમ કીધું છે કે અનેકાકાર જ્ઞાનનો તિરોભાવ, જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને દ્રષ્ટિમાં દ્રવ્ય આવી ગયું. માટે એની દ્રષ્ટિ જ્ઞેયાકાર જ્ઞાન ઉપરથી ખસી ગઈ, દ્રષ્ટિ બીજા પર્યાયો ઉપરથી ખસી ગઈ, દ્રષ્ટિ એક જ્ઞાન માત્ર ઉપરથી પણ ખસી અને જ્ઞાયક ઉપર ગઈ. અને જ્ઞાનમાં તો સામાન્ય જ્ઞાન જ્ઞાયક રૂપ હોવાથી એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એમ કહેવામાં આવે છે. માટે અહીંયા જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. એ સામાન્ય જ્ઞાન કેવું છે કે એ સામાન્ય જ્ઞાન હવે અનેકાકાર નથી. यहाँ इंद्रिय ज्ञान नो निषेध करवा माटे सामान्य ज्ञान नो आविर्भाव कीधो छे। इंद्रिय ज्ञान नो तिरोभाव अने सामान्य ज्ञान नो आविर्भाव। दृष्टि में ई ज्ञान न आवे, दृष्टि तो ज्ञायक ऊपर जाए, पण ज्ञान ना बे પડખા સિદ્ધ કરી અને इंद्रिय ज्ञान नो निषेध करी અને अतीन्द्रिय ज्ञान प्रगट करवा माटे अनेकाकार ज्ञान नो तिरोभाव અને सामान्य ज्ञान नो आविर्भाव कई અને ज्ञायक ते हूँ एवी दृष्टि थता अनुभूति नो जन्म थता ए सामान्य ज्ञान छे एनु नाम सम्यक ज्ञान ने पामे छे। आवी वात 15मी गाथामां जे आचार्य भगवाने करी छे અને ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ કર્યું છે એ આવી રીતે રહેલી છે। હવે આમાં લક્ષ કરીને જાણવું અને લક્ષ વગર જાણવું એ એક વિષય ગુરુદેવમાં આવે। ગુરુદેવ એમ કહે કે જ્ઞાન સ્વપરને જાણે છે,
પછી એમ કે જ્ઞાન સ્વપરને જાણે છે એ વ્યવહાર છે, પછી એમ કહે કે જ્ઞાન સ્વપરને જાણે છે એ નિશ્ચય છે. આ બધી વાત આવે ગુરુદેવમાં. સ્વપરને જાણે છે એ વ્યવહાર કહે, સ્વપરને જાણે છે એ નિશ્ચય કહે, લક્ષ કર્યા વગર જ્ઞાન જાણે છે પોતે પોતામાં રહીને એમ પણ કહે, પછી એમ કહે કે સ્વપરને બેયને જાણે એ નિશ્ચય છે, એમ ગુરુદેવમાં જ આવે. તો કોઈ જીવ એમ નિષેધ કરે કે ભાઈ ના સ્વપરને જ્ઞાન નથી જાણતું, જ્ઞાન સ્વને જ જાણે છે, તો પછી લોકોને શું થાય કે આ વ્યક્તિ છે ને બરાબર એનું પ્રતિપાદન નથી. ગુરુદેવ તો એમ કહે છે કે આ સ્વપરને જાણે જ છે, એમ કેમ કે સ્વપરને નથી જાણતું. પછી ગુરુદેવ એમ કહે કે સ્વપરને જાણે છે એ વ્યવહાર છે, ત્યારે પાછું એને થોડું ખાચું લાગવા માંડે કે આ તો જો ગુરુદેવમાં આવ્યું. એટલે પોતે પોતાનો જે પક્ષ હોય ને એ વાત ગુરુદેવમાંથી જીવ પકડતો હોય છે. આ છે ને માર્ગ પક્ષતો નથી, આ નિરપક્ષ માર્ગ છે. હંમેશા સર્વાંગી જ્ઞાનમાં વ્યવસ્થા સમજવી જોઈએ. કોઈ એક વસ્તુને પકડી અને એનો આદર કર્યા કરવો એવું ખરેખર ન હોવું જોઈએ. કહેનારે બહુ વિચાર કરીને વાત મૂકી હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ કહેનાર ઉપર એવી રીતે એવો આક્ષેપ ન મૂકી શકાય. એને વિચારીને વાત કરી હોય. ગુરુદેવને બધા સમજતા હોય, કોઈ ગુરુદેવને સાંભળ્યા વગર નથી બોલતા હોતા. તો ત્યાં 2-3 વિવિક્ષા છે. એમાં 2-3 વિવિક્ષા એટલે ગુરુદેવ જે એમ કહે છે ને કે જ્ઞાન નિશ્ચયથી સ્વપરને જાણે છે, એનો અર્થ એમ છે કે જ્ઞાનમાં જ્ઞાનને જાણતા સ્વ અને પર બેયનું જ્ઞાન એને થઈ જાય છે. એનો અર્થ એમ કે જ્ઞાન નિશ્ચયથી સ્વપરને જાણે છે. પરને જાણવા કઈ જ્ઞાન થોડું જાય આમ લક્ષ કરીને? લક્ષ કરતું જ નથી જ્ઞાન ક્યાંય. લક્ષ વગર જ જ્ઞાનમાં તો જાણવું થઈ જાય છે જ્ઞાનને જાણતા. તો એ જ્ઞાનમાં જ્ઞાનને જાણતા સ્વપરનું જ્ઞાન થઈ જાય તો એમ કહેવાય કે જ્ઞાન નિશ્ચયથી સ્વપરને જાણે છે. હવે એ સ્વપરને જાણે છે એ વ્યવહાર કહીએ તો એમાં એમ કહેવાનો આશય છે કે કોઈ દિવસ કોઈ જ્ઞાન છે એમાં સાપેક્ષતા લાગુ પડતી નથી. જ્યાં તમે કોઈ પણ સાપેક્ષતા લ્યો તો વ્યવહાર થઈ ગયો. ચાહે સ્વની સાપેક્ષતા લ્યો તો પરની સાપેક્ષતા લ્યો, એ વ્યવહાર થઈ જાય છે. પછી એમ કે જ્ઞાન લક્ષ વગર સ્વપરને જાણે છે, કોઈનું લક્ષ કર્યા વગર. તો એનો અર્થ એમ કે જ્ઞાન જ્ઞાયકને જાણતા જ્ઞાયક જણાતા એને જ્ઞાયક સાથે જ્ઞાન અભેદ થતા લોકાલોકનું જાણવું થઈ જાય છે. તો એમ કહેવાય કે જ્ઞાન કોઈના પણ લક્ષ વગર લોકાલોકને પણ જાણે છે. હવે જ્ઞાન લક્ષપૂર્વક જાણે પરને તો એનું નામ તો એકાંતે મિથ્યા જ્ઞાન છે. લક્ષપૂર્વક કોઈ દિવસ જ્ઞાન કોઈ પદાર્થને જાણી નથી શકતું. કારણ કે પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ આ પરમ અધ્યાત્મ તરંગીણીમાં સુપચંદ્ર આચાર્યએ જ્ઞાનની પરિભાષા બાંધી છે કે પરલક્ષ અભાવાત જ્ઞાન કેવું હોય તો કે પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ તો કે એ ચંચળ નથી, અચળ છે. અને અચલમ જ્ઞાનમ એ અચલ છે. એમ પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ એવી વ્યાખ્યા આચાર્ય ભગવાને બાંધી છે. તો એનો અર્થ એમ છે કે જ્ઞાન પોતાના જ્ઞાનમાં રહી અને જ્ઞાયક કેવો છે એમ પણ જાણે છે અને બીજી પર્યાયો કેવી છે એમ પણ જાણે છે. પણ એ જ્ઞાન જો જ્ઞાયક સાથે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કરી જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ થતા હું જ્ઞાયક છું એમ પરિણમન કરે ત્યારે જ ખરેખર તો સાધ્યની સિદ્ધિ થઈને અનુભૂતિનો જન્મ થાય છે. આવી ગુરુદેવની બધી વાતો છે. આવી બધી ગુરુદેવની વાતો આપણે બધાએ ગુરુદેવ પાસે સાંભળી એનું અવલોકન કરી અને ત્વરિતમાં ત્વરિત આપણા જ્ઞાનમાં ઉતરી જાય. અને સ્વપર પ્રકાશક સ્વભાવ હોય, નિયમસારમાં તો સ્વપ્રકાશક એ કીધો સ્વભાવ 165 ગાથા વાંચી લેજો. જ્ઞાન સ્વને જ જાણે છે. અહીંયા તો એમ આચાર્ય ભગવાન લખ્યું જ્ઞાન સ્વને જ જાણે છે. બોલો. અને એની ઘણી પછી ગાથાઓ આવે. એમાં બધું સિદ્ધ કર્યું કે સ્વપરને કેવી રીતે જાણે, માત્ર સ્વને કેવી રીતે જાણે, પરને કેવી રીતે જાણે, દર્શનમાં સ્વપર પ્રકાશક કેવી રીતે હોય, જ્ઞાનમાં સ્વપર પ્રકાશક કેવી રીતે હોય. બધો વિષય 159 ગાથા પછી 159 ગાથામાં પાછું આચાર્ય ભગવાને કથનચિત સ્વપર પ્રકાશક કીધું. મૂળમાં શબ્દ કે આત્માના જ્ઞાનનો સ્વભાવ કથનચિત સ્વપર પ્રકાશક છે. એટલે કે કોઈ એક અપેક્ષાએ સ્વપર પ્રકાશક છે, સર્વથા સ્વપર પ્રકાશક છે એમ નહીં, એમ કીધું એણે. એટલે આ બધી ઘણી અપેક્ષાઓ છે આમાં.
એકાંતે કોઈ સોપર પ્રકાશક આમ જ છે એમ નથી. બધી અપેક્ષાઓ સમજી અને પછી તો એમ જ છે કે જ્ઞાન માત્ર પોતાના જ્ઞાયક સિવાય કોઈને જાણતું જ નથી, એને જાણવાનું છોડતું જ નથી અને એના સિવાય કોઈને જાણી શકતું જ નથી. મૂળમાં તો આ વાત છે. ગમે એટલું સમજી લઈએ, ગમે એટલો વિસ્તાર આવી જાય, પણ મૂળિયામાં વાત આ જ છે કે જ્ઞાન કદી પણ પોતાના જ્ઞાયકને જાણવાનું છોડતું જ નથી અને જ્ઞાન કદી પોતાના જ્ઞાયકને જાણવાનું છોડતું નથી અને કોઈ બીજી પર્યાયોને કે કોઈ પરને જ્ઞાન જાણી શકતું નથી, જાણી શકતું નથી. જાણવું થાય છે જે પર્યાયોનું ને પરનું, જ્ઞાનમાં જ્ઞાયકને જાણતા કે જ્ઞાનમાં જ્ઞાનને જાણતા આવા જ્ઞેયો છે, આવી પર્યાયોનું પરિણમન આવું છે એવો એને જ્ઞાનમાં ખ્યાલ આવે છે. તો એમ કહેવાય કે જ્ઞાને પરને જાણ્યું, જ્ઞાને બીજી પર્યાયોને જાણી. એ કહેવાનો ઉપચાર છે. વ્યવહાર કથન માત્ર છે. વ્યવહાર પ્રયોજનભૂત ક્યારેય હોતો નથી. વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે, નિશ્ચય નહીં સ્વભાવનું ભાન કરાવે છે. માટે પહેલામાં પહેલી વાત આ છે અને છેલ્લામાં છેલ્લી વાત આ છે. એ ગુરુદેવે સ્પષ્ટતા ખૂબ કરેલી છે. જેને વિષય બધો સમજવો હોય, નિયમસારના પ્રવચનો સાંભળે, સદુપયોગ અધિકારમાં બધી આની સ્પષ્ટતા છે. સદુપયોગ અધિકાર આખો સોપર પ્રકાશક માટે ભરેલો છે. એ સાંભળતા બધી ગુરુદેવની અપેક્ષાઓ ખ્યાલમાં આવી જાય અને વારંવાર ગુરુદેવ તો આનું સ્પષ્ટીકરણ ખૂબ કરે છે. એવું બધાના જ્ઞાનમાં ત્વરિતમાં ત્વરિત સર્વભવ્ય જીવોના જ્ઞાનમાં આવી જાય અને સર્વભવ્ય જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.